રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ થી માત્ર 14 કિલોમીટર દૂર આવેલા એક એવા અદ્ભુત ગામમાં જેનું નામ છે ગોરખમઢી. મિત્રો, આ એક ગામ નથી પણ પોતાના ખોળામાં રાજાશાહી અને સાધુ સંતનો હજારો વર્ષ જૂનો પ્રાચીન ઇતિહાસ સાચવીને બેઠેલી એક પવિત્ર ભૂમિ છે. આજે તમે જૂની હવેલી જોઈ રહ્યા છો, એનું બાંધકામ જોઈને તમારું મન મોહી જશે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ ગોરખમઢી ગામ 12 ગામોની જાગીર હતું. આ જગ્યાની સૌથી મોટી ખાસિયત છે અહીં આવેલી પાડા ઘંટી. તમે સ્ક્રીન પર જે પ્રાચીન મશીનરી જોઈ રહ્યા છો, જૂના સમયમાં અહીં પાડાને બાંધીને આ ઘંટી ચલાવવામાં આવતી. આજુબાજુના 12 ગામોમાંથી ઘઉં અહીં આવતા, દળાતા અને પછી અલગ અલગ ગામોમાં વેચવા જતા. એ સમયનું આ એન્જિનિયરિંગ જોઈને આજે પણ આપણી આંખો પહોળી થઈ જાય છે. આ ગામનો સંત ઇતિહાસ પણ એટલો જ અદ્ભુત છે. લોકવાયકા અનુસાર સ્વયં ગુરુ ગોરખનાથે આજ પવિત્ર જગ્યા પર સતત 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. આ ઉપરાંત કાઠિયાવાડની અમર પ્રેમ કથા અને શૌર્યના પ્રતીક એવા વીર માંગડાવાળો ધૂળેટીના દિવસે પોતાના પીઠ પાછળ ગાડાનું પૈડું બાંધીને અહીં રાસ રમવા આવતો. એવી પણ લોકવાયકા અહીંના ખૂણે ખૂણે વણાયેલી છે. પણ મિત્રો, ગોરખમઢીમાં જે દ્રશ્ય તમારું હૃદય સ્પર્શી જશે એ છે પરમ પૂજ્ય સંત શ્રી મેલનાથ બાપુની સમાધિ સ્થળ. પૂજ્ય બાપુની અખંડ તપસ્યાની સાક્ષી પૂરતી આ જગ્યા પર એમણે જીવતા સમાધિ લીધી હતી. પણ એમના પશુ પ્રેમની મિસાલ જુઓ. બાપુની સાથે જ એમના અતિ પ્રિય કૂતરા અને ગાયે પણ એક જ જગ્યાએ એક સાથે જીવતા સમાધિ લીધી હતી. આ જગ્યા રાજાશાહીના વૈભવ અને સંતોની ભક્તિનો અદ્ભુત સંગમ છે. જો તમે ક્યારેય પણ સોમનાથ દર્શને આવો તો આ ગોરખમઢી ગામની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. અને હા મિત્રો, કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ગુરુ ગોરખનાથ.